અરવલ્લીના ગેરેજ માલિકની હત્યારાની ધરપકડ કરવામાં આવી। પોલીસે આરોપીને પકડી અને કાયદાનું ભાન કરાવ્યું। ચારેય આરોપી પાસે રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું। મોડાસામાં 4 દિવસ પહેલા ડુંગરવાડા ચોકડી પાસે હત્યા થઈ હતી। જાઉળના યુવકને માથામાં જમ્પર મારી અને હત્યા કરવામાં આવી હતી। અરવલ્લી એલસીબીએ મધ્યપ્રદેશના ઇન્દોરથી આરોપીની ધરપકડ કરી છે। અશરફ ઉર્ફે ગુચ્ચા અજમેરી, નાથુ અજમેરીની ધરપકડ કરી લેવામાં આવી છે। તો ચારેય આરોપીને સાથે રાખી અને પોલીસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું। જે રીતે અરવલ્લીમાં ગેરેજ માલિકની હત્યા થઈ હતી તે હત્યાના બનાવમાં ધરપકડ કરવામાં આવી। પોલીસે આરોપીને પકડી અને તેને કાયદાનું ભાન કરાવ્યું છે। ચારેય આરોપીઓ પાસે પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું। અરવલ્લીના ગેરેજ માલિકની હત્યારાની ધરપકડ કરવામાં આવી। પોલીસે આરોપીને પકડી અને કાયદાનું ભાન કરાવ્યું। ચારેય આરોપી પાસે રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું।